બરડા ડુંગર વિસ્તારમાં ફરી એકવાર દેશી દારૂનો જથ્થો અને દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે બાતમીના આધારે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી દેશી દારૂ અને દારૂ બનાવવાનો આથો જપ્ત કર્યો છે। રાણાવાવ પોલીસને મળેલી બાતમીના આધારે બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂના ગેરકાયદેસર વેપાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં વીજ ફળિયા નેસથી અંદાજે 1.5 કિલોમીટર દૂર આવેલા વિસ્તારમાં પોલીસે દરોડો પાડતા ભોજાભૂરા કટારાનો હોવાનું જણાવતો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। તેમજ સ્થળ પરથી 2 કેરબામાં ભરેલો કુલ 65 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે ₹13,200 આંકવામાં આવી છે। પોલીસે આ જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી। ત્યારબાદ વીજ ફળિયા નેસથી અંદાજે 1 કિલોમીટર દૂર પાણીની ઝર વિસ્તારમાં વધુ એક દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યાં ચના હાદા કટારાની હોવાનું જણાવાતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી મળી આવી હતી, જેમાં સ્થળ પરથી દેશી દારૂ બનાવવા માટે તૈયાર કરવામાં આવેલ અંદાજે 200 લીટર આથો મળી આવ્યો હતો, જેની કિંમત ₹7,050 આંકવામાં આવી છે। ત્યારે પોલીસે આ મુદ્દામાલ પણ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન રાણાવાવ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના જવાનોએ પણ પોલીસને મદદ કરી હતી। જો કે દરોડા દરમિયાન દેશી દારૂનો વેપાર કરનાર તેમજ દારૂની ભઠ્ઠી ચલાવનાર બંને શખ્સો સ્થળ પરથી મળી આવ્યા ન હતા। રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ।